શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાધારણ દેખાતું સરસવનું તેલ ખૂબ જ લાભકારી છે એ વાત તો આપણે જાણીએ છીએ. પૌષ્ટિક વાનગી બનાવવી હોય, ક્યાંની પેઇન હોય, વાળનો સારો ગ્રોથ કરવો હોય કે ચહેરો ચમકાવવો હોય તો સરસવનું તેલ રામબાણ છે. આપણા ઘરના વડીલો હજુ પણ અનેક કામ માટે સરસવનું તેલ વાપરતા હશે. હવે સરસવના તેલનો એક ગજબ નુસ્ખો અજમાવીને જુઓ, તેનાથી તમને વિચાર્યા નહીં હોય તેવા ફાયદા મળશે. ગાઢ નિંદ્રા માટે વાપરો સરસવનું તેલ. જો તમે અનિંદ્રાની સમસ્યાથી પીડાતા હો અને રાતે સારી ઊંઘ ઈચ્છતા હો તો તમારા પગના તળિયા પર સરસવના તેલની માલિશ કરો. આજકાલની ભાગદોડ ભરેલી લાઈફમાં સ્ટ્રેસ અને થાકના કારણે આપણે સારી ઊંઘ લઈ શકતા નથી. તેની અસર આપણી હેલ્થ પર થાય છે. રાતે સૂતા પહેલા હૂંફાળું સરસવનું તેલ પગના તળિયે માલિશ કરો અને જુઓ તેના ફાયદા. સ્ટ્રેસ માંથી આપશે મુક્તિ. તમારા મગજમાં 24 કલાક ટેન્શન રહેતું હોય, આ તણાવના કારણે તમને હસવા બોલવાનું મન ન થતું હોય, કોઈની સાથે વાત કરવાનું મન ન થતું હોય તો તમે શાંતિથી બેસીને તમારા પગના તળિયે માલિશ કરો. આમ કરવાથી તમારું સ્ટ્રેસ હોર્મોન ઘટે છે અને શરીર પણ તણાવમુક્ત થાય છે. અનિંદ્રા, સ્ટ્રેસ, સાંધાનો દુખાવો સહિતની તકલીફોથી મુક્ત થવું હોય તો કરો એક કામ, હમ દેખેંગે ન્યૂઝ. ત્વચા પર આવે છે ગજબની ચમક. રોજ રાતે સૂતા પહેલા જો તમે તમારા પગના તળિયે સરસવના તેલની માલિશ કરો છો તો બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે. તેનાથી આખા શરીરમાં બ્લડ ઝડપથી સર્ક્યુલેટ થાય છે, જેના કારણે જરૂરી પોષક તત્વો તમારી ત્વચા સુધી પહોંચે છે અને આમ થવાથી ત્વચામાં ચમક દેખાવા લાગે છે. સાંધાનો દુખાવો પણ થશે છૂમંતર. જો તમે પણ સાંધાના દુખાવાથી પરેશાન હો તો આ નુસ્ખો ચોક્કસ ટ્રાય કરજો. રોજ રાતે 10 મિનિટ પગના તળિયે સરસવના તેલથી માલિશ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધશે અને નસોને રાહત મળશે. તેમજ સાંધાના દુખાવામાં પણ આરામ મળશે.